વેલકમ બેક ટુ અનધર બ્લોગ. સવારના 7:30 વાગ્યા છે. આમ તો 8 વાગી ગયા, પણ 7:30 વાગે અમે નીકળ્યા હતા ઘરેથી અને આજે જાય છે જામકંડોરણા. પરવા ખુશી બે સ્કૂલે ગયા છે અને હું ને પિયુષ બેન છીએ સાથે જાય છે. એક ઓફિશિયલ વર્ક છે એના માટે અને રસ્તામાંથી નિકાવામથી દીદીને મારી સાથે લેવાના છે. ગામના જે કાંઈ બી ઓફિશિયલ વર્ક હોય ને એ અમારે જામકંડોરણા કરવા પડે એટલે ત્યાં જાય છે. ગામના સરપંચ બહુ સારા છે, એટલે એ બધું કરી આવે છે. અમારા ગામમાં એક બહુ સારું છે. હમણાં થોડીક વારમાં પહોંચી જશું અમે નિકાવા, અડધી કલાકમાં આઈ થિંક. ત્યાં સુધી એક મેટોડા આવી જાય ને ત્યાં સુધીનો ટ્રાફિક એક ગજબનો હોય. અહીંયા ઇન્ડસ્ટ્રીયલ જબરું રહ્યું ને એટલે સવારમાં ટ્રાફિક હોય, બધે જતા હોય. જો આ કેવી કોમેન્ટ ગાડી છે MG ની, સાવ નાની એવી મસ્ત બનાવી છે. ગ્રીન છે એટલે કે ઈવી છે. ઈવી છે ગાડી, જોરદાર બનાવી. નાની નજુકની તમારે મને આવડી જાય એવી છે. તને આવડી જાય લઈ લે, ચલાવાય તારે. અને ઈ 150 કિલોમીટરની રેન્જ આપે છે. ઓહો, ભાઈ બહેન નો પ્રેમ કે હું પણ ચાય નીચે લઈ આવે. જય શ્રી કૃષ્ણ. તમારે પગથિયે ચડવાની જો તમારું ધ્યાન કેટલું રાખે. નીચે દેવા આવે પાણી બોટલ ને બધું. ના ના આવજો. દોડવી પહોંચી ગયા. અમે હારી ગયા. હારમાં જીત જ હોય. દડવી ગામમાં આવું કંઈક છે. એક વખત આવ્યા હતા અહીંયા દડવી ને, હા મેરેજમાં, ત્યારે જોયું હતું. સરસ ગામ છે દડવી. ગામમાં સન્નાટો કેમ છે આટલો બધો? ગામમાં સન્નાટો છે ને, વાડીએ નો ગયા હોય. બરોબર છે ને અમે. ના ના, એટલે આ રસ્તો બારોબાર ને ઓલું ગામ અંદર રહી ગયું. હા બાયપાસ હતું. અડધો કલાકમાં પહોંચી જશું. ને અમારા બીજા બેન છે ને, હા ઈ ત્યાં આવે છે. અમારા દાદા બધા આવે છે. એટલે હમણાં અડધી કલાકમાં બધા સાથે મળી જશું. અને તમે અમારા ઘરે કેમ નથી આવતા? આવી જ છે. કેટલા બધા કમેન્ટ કરે છે, કેટલા બધા કે તમે છે ને તમારે બેનું જાયવા રાખે છે. આની બેનું આવે, આની બેનું કેમ નથી આવતી? પિયુષભાઈ ની બેનું કેમ નથી આવતી ને તમારે ભાણી કેમ ભાણેજ કેમ નથી આવતા? અમારે ભાણીભાઈ એક જ છે ખાવા પીવાના. હોસ્ટેલમાં છે એટલે હોસ્ટેલમાં છે. હોસ્ટેલમાં ભણતા હોય અને વેકેશન હોય ને ત્યારે આવતા હોય. જ્યારે વેકેશન હોય ને ત્યારે ઘરે જ રહેવું હોય ગમે એને, બહાર ઓછું જવાનું તોય આવે છે. પણ વેકેશન ભણતા હોય એટલે એટલા બધા આવી ન હોય. આખા વર્ષમાં ક્યારે ન આવે. અને વધારે પડતા છે ને અમારે માત્રાવડ જતા હોય એટલે આવતા હોય, રાજકોટે આવતા હોય, પણ એટલે અમે બધા ત્યાં વધારે ભેગા થતા હોય એટલે એમ ઓછા આવતા હોય. બધા છે ને પોતપોતાની લાઈફમાં એટલા બધા બિઝી હોય ને, જોઈન્ટ ફેમિલીમાં બે બેન રહે છે, છોકરાઓની સ્કૂલ હોય, એ બધું હોય એટલે એમ ન આવી શકતા હોય. અને બાકી અમારે જે ઢાકથી આવે ને એ મોસ્ટલી શોપિંગ કરવા આવતા હોય ને, મેરેજ નથી થયા એટલે એ બિંદાસ ફરી શકે બધે એટલે આવતા હોય. આવું કઈક રીઝન છે. અને અમારું ઢાકનું ફેમિલી જેટલું મોટું છે કે એક પછી એક આવે ને વારંવાર તો એમ લાગે કે હમણાં આવ્યા હતા બધા અહીંયા જાજા ભેગા થઈ ગયા. અને ન્યા પ્રસંગ પાછા એટલા બધા હોય, કા ફંક્શન કઈક હોય એટલે અમે અહીંયાથી જતા હોય એટલે વધારે થઈ ગયા. બધું પૂરું થઈ ગયું. એ જયારે અમારું બ્લોગિંગ ની ચેનલ નહોતી ત્યારે ત્યાં એટલું બધું હતું કે બહુ ત્યારે વધારે જવાનું. મારું હું પૈણો ને ઈ છેલ્લું ફંક્શન ત્યાં સુધી જેમ અમારે અહીંયા અત્યારે ઢાક બધા આવે છે ને એવી રીતના ત્યાં હતું. એટલા જણા હતા ગાની મેરેજ પછી એટલું હતું જ આપણે. અને અમારા બા જ્યારથી વહી ગયા છે ને ત્યારથી બધું ઓછું થઈ ગયું છે. એટલું બધું ઘર અમારું સાવ ખાલી થઈ ગયું. મેઇન વ્યક્તિ વહી ગયું એટલે ત્યાં ફંક્શન ને બધું હવે એટલું બધું કઈ નથી થતું. એટલે એવું રીઝન હોય છે એટલે ત્યાં બધા ઓછા ભેગા થતા હોય. નહીં ત્યારે ન્યાય સન્ડે ના કંઈક ને કંઈક નાનું એવું અમે ફંક્શન રાખતા હોય વાડીએ, ખાલી બધા ભેગા થઈને જમીને એવું, ત્યારે એટલું બધું થતું. હવે બધું ઓછું થઈ ગયું છે. તો આવું કંઈક રીઝન છે, બાકી એવું કાંઈ છે નહીં. તમે લોકો એવું ઘણા કમેન્ટ કરે છે કે પિયુષભાઈના બેન નહીં બોલાવો તો એ આવે જ છે.
બેન કે છેટા રે અને અમે કે મળી આવી મારા નિકાવા અરે ઈ આવે ને એના કરતા અમે એને ઘરે વધારે જઈએ છીએ હા હાલતા ઊભા જ હોય છે. રવિવારે હા જ્યારે અમાર ગામ જતા હોય ને ત્યારે તો નીકળી ત્યારે જાય જ છે. કરીએ એટલે ત્યાં નથી હા, ઈ જવાતું. ઓછું થતું હોય છે એટલે લાઈન નવડી ઈ તમે કહેતાય નથી આવો ઈ કે અને આવો મારી કે ચેકપોસ્ટ આવી ગયું વાવડી જામકરવાળા ચેકિંગ આલે છે અત્યારે ચૂંટણી છે ને એટલે. ચૂંટણી છે એટલે હા પણ હવે ઈ આપણે સબસ્ક્રાઇબર નીકળે ગાડી જોઈને ખબર પડી ગઈ જામકરવાળા પહોંચી ગયા અમે ધંધા કોઈ મોપા હોય. આ ફેમસ છે એક પ્લેસ અહીંયા ચોકડી પડે ને જતીન ગામની આપણે ત્યાંથી જ હાલતા પહેલા ઢાક જવા માટે હા. પંપે આવી ગયા છીએ અત્યારે અને અહીંયા છે એકદમ સરસ મસ્ત મજાનું એક મોટું એવું ઝાડ શેનું છે આમ આઈડિયા નથી આવતો પેપર જેવું કંઈક દેખાય છે એ ઓલું લાસ્ટ રહ્યું ને એ કદાચ ઉંબરો એવું હશે કદાચ એમાં ટેટા એવા છે અંજીર જેવું છે જો ઓલું તો જો કેવડું મોટું છે ઓલી બાજુ અહીંયા બહુ જ ખાતા હો અમે પેલા. હા લઈ જઈને કડવા પર હા એ વાડી ઉમરો છે આ. આના ટેટા મેં ક્યારેય ખાધા નથી કેવો ટેસ્ટ હોય મીઠા લાગે પાકેલા હોય બહુ જ મીઠા હોય અંજીર જેવા જ વેલા હાલો એક પાડી દીધું નીચે ઈ બહુ મોટું છે કા હાલો બે છે ને આંબી દીધા કૃષ્ણાબેને ટેસ્ટ કરવા માટે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સીડી કેવી છે અલગ જાતની અને પડવાનો ને ખબર નહીં કંઈક ડર લાગતો હશે એટલે પાછળ બધા પતરા મારેલા છે અહીંયા. પોણા 11 વાગી ગયા છે ને હવે અમારું કામ પૂરું થઈ ગયું ફ્રી થઈ ગયા બધાય ખેતીવાડીના ઓજાર જોવા માટે ઊભા રહી ગયા ખેડૂત આ જો ખરીદી કરી તમે ખરીદી કરી આ તો ફોટો પાડીને મોકલવા છે ને કે આવડવા આ તમે બે બાજુ આવતા છે ને હા બે બાજુ ગામમાં થઈ ગયું એટલે મોટું થઈ જાય ને નાનું થઈ જાય બે જામકંડોળાથી નીકળી ગયા રસ્તામાં નાસ્તો ચાલે છે વૈભવનગર એ ટપી ગયું કેમ ચિત્રાવડ આવશે ને કચુરડા આવશે સવારમાં બધા વહેલા નીકળ્યા હતા ને તો ભૂખ લઈ ગઈ ફાઇનલી પહોંચી ગયા અમારા ગામ જૂના માત્રાવડ જો આવી ગયું બોર્ડ વાહ બોર્ડ આવી ગયું ખુશી છલી છલીને જા હે હમણાં આ ત્રણેય ભાઈ બેન ની મારું ગામ છે લે ગામની અંદર છે ને સૂકો કચરો ને ભીનો કચરો ને ગાડી મુકાઈ ગઈ ગામે પ્રગતિ કરી હવે જૂના સ્ટેન્ડ જૂના માતા વાગી ગયા છે 11:30 એક્ઝેક્ટ 11:30 વાગ્યા છે અને હવે બસ પહોંચી ગયા અમારા ગામ